નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુરના કવાંટમાં કરોડોના ખર્ચે બની રહેલો નવો માર્ગ હવે સુવિધાના બદલે દુવિધાનું કારણ બન્યો છે. માર્ગ વિકાસની કામગીરી તો જોરશોરથી ચાલી રહી છે, પરંતુ રસ્તાની બરોબર વચ્ચે આવેલા વીજ પોલ તંત્રની ઘોર બેદરકારીની ચાળી ખાઈ રહ્યા છે. કવાંટ ગામમાં વિકાસના ભાગરૂપે માર્ગને પહોળો કરવાની અને આધુનિક બનાવવાની કામગીરી કરોડોના ખર્ચે ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ માર્ગની વચ્ચે ઉભેલા વીજ પોલ હટાવવાની તસ્દી લેવામાં આવી નથી. હાલ આ વીજ પોલ રસ્તાની વચ્ચોવચ્ચ હોવાથી વાહન ચાલકો માટે તે મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે ચિંતા જોવા મળી રહી છે. જે કવાંટ બોડેલી રોડ જે મેન બજારમાં કવાંટમાં જાય છે ત્યાં આ રોડ બનાવવામાં આવે છે કરોડોના ખર્ચે. વીજ પોલ ખરા હટાયા વગર આ રોડ બનાવે છે. વીજ પોલ અંદર આવે છે, રોડ બહારની સાઈડ 2-3 ફૂટ જેવો બહાર જાય છે. વીજ પોલ હટાયા નથી ને અહીં કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય ગમે તે થાય તો એને તંત્રને જવાબદાર એમને જાતે લેવું પડશે અને આનું વહેલી તકે આને હટાવીને રોડ બનાવે તો અમારા સારું રહે. અમારા માણસોને અવર જવર માટે કોઈ દિવસ કઈ નુકસાન નહીં થાય ને વીજ પોલ આવવાના વરે છે કોઈ દિવસે કોઈ મરી જાય એની જવાબદારી કોણ લેશે? હાલ કવાંટ તાલુકાની અંદર જે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને એમાં જે માટી મેન્ટલ પુરાણ કરી રહ્યા છે, તો હાલ આપણે આજુબાજુ જોઈ રહ્યા છે જે કઈક વીજ પોલ છે એ વીજ પોલ હટાવ્યા વગર કામ કરે છે. એમાં કોન્ટ્રાક્ટર અને સરકાર અને જે એમના કોઈક અધિકારી છે એ મિલીભગત કરી રહ્યા હોય, એમનું બુદ્ધિનું ભ્રષ્ટ પ્રદર્શન કરે છે એવું લાગે છે. અને આ જે વીજ પોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે એ પૂરેપૂરી સંભાવના છે. એટલે પહેલા મહેરબાની કરીને આ વીજ પોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે. આ મામલે સ્ટેટ R&D વિભાગનો દાવો છે કે તેમણે વીજ પોલ હટાવવાના માર્ગે માર્ચ મહિનામાં MGVCL ને જાણ કરી હતી. તેની સામે MGVCLના અધિકારીઓ આવી કોઈ પણ અરજી મળી હોવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે. જ્યારે કામગીરી ચાલુ છે ત્યારે MGVCL હજુ સર્વેની વાતો કરી રહ્યું છે. સરકારી બાબુઓની આ આંતરિક લડાઈમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. આ વીજ પોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજ પોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે. એમના જે કામગીરી ચાલે છે એટલે એમના કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવ્યા હતા, જેમણે અમે અરજી કરીશું પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું, એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ. જે હયાત લાઈન છે જ્યાં સુધી અમને વેલ્યુ ના મળે ત્યાં સુધી અમે લાઈન હટાવી ના શકીએ. એ અમે એમને અંદાજપત્ર આપીશું, એ અંદાજપત્ર ભરપાઈ કરશે અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડી શકીએ. અમે અમારા તરફથી બની એટલી ઉતાવળ કરીશું. હાલમાં સ્ટેટ R&D છોટાઉદેપુર દ્વારા કવાંટ તાલુકામાં વિકાસ પથના 2 કામો મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર માર્ચ મહિનામાં આપવામાં આવેલ છે. જે કામની સમય મર્યાદા 6 મહિનાની છે. માર્ચ મહિનામાં MGVCL દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી. કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે. બાકીનું કામ MGVCLના થાંભલા હટિયેથી CC રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. ચોમાસું માથે છે અને માર્ગ નિર્માણનું કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું દબાણ છે. જો વરસાદી માહોલમાં આ વીજ પોલ હટાવવામાં નહીં આવે તો માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તેવી ચર્ચાઓ કવાંટના લોકોમાં વહેતી થઈ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.